સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કાંકરેજ તાલુકાના ટોટાણા ગામની દૂધની ડેરીને ગ્રામજનોએ માર્યા તાળા। સમયસર પગાર ના મળતા અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન બદલવાની માંગને લઈને માર્યા તાળા। ગરમીની અસર જનજીવન પર, હજુ 2 દિવસ ગરમીનું પ્રમાણ રહેશે યથાવત। ડીસાના ગંગાજી વોડા પાસે ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલક ગંભીર। ગંગાજી વોડામાં રસ્તા વચ્ચે ડિવાઈડર પર કોઈ સાઇડ બોર્ડ ન હોવાને કારણે વારંવાર સર્જાય છે અકસ્માત। બાજરીના પાકમાં ઈયળો પડતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો। ખેતીલાયક પાણીવાળા ગામોમાં બાજરીના પાકને થયું નુકસાન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે દૂધની ડેરીમાં ગામ લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ડેરીને તાળા મારી વિરોધ કર્યો હતો। કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે આવેલ સહકારી મંડળી દ્વારા સંચાલિત બનાસ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા કરવામાં આવેલી ઉચાપત પ્રકરણમાં પશુપાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો। થરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા। ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી ડેરીના ચેરમેન અને મંત્રી સામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે હવે એક તરફ દૂધનો પગાર સમયસર ચૂકવવામાં ન આવતો હોવાની બૂમરાડ વચ્ચે દૂધની ડેરી ઉપર મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ સહિત દોડી આવ્યા હતા અને દૂધ ડેરીને સાંકળ વડે તાળા મારી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધની ડેરીના ચેરમેન અને મંત્રીઓની મનમાની ઘણી વખત ચર્ચાઓમાં આવી છે। જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી બનાસ ડેરીના ચેરમેન કે પછી મેનેજર દ્વારા કરવામાં આવી નથી। આસ્થાનું પ્રતીક માનવામાં આવે તેવા સદારામ બાપાના ધામમાં જ દૂધની ડેરીના મંત્રી દ્વારા પશુપાલકોને અન્યાય કરવામાં આવે તે કેટલું વ્યાજબી કહેવાય। થરા પોલીસ દ્વારા ડેરીને તાળા મારવા માટે આવેલા પશુપાલકોની અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે હવે ખરેખર સાચું શું છે તે રહસ્ય અકબંધ રહ્યું છે। ત્યારે હવે આ અંગે બનાસ ડેરીના મેનેજર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ। ત્યારે હવે પશુપાલકો દ્વારા સમયસર પગાર અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન બદલવાની માંગને લઈને તાળા માર્યા છે। તે અંગે કેવો નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું। આખરે જવાબદાર કોણ, નેતાઓ કે પછી ડેરીના સંચાલકો? તાલુકામાં ટોટાણા ગામે આવેલી ડેરીમાં પગાર આપવામાં આવ્યો નહીં। અત્યારે 8 દિવસ થઈ ગયા છે। માણસોને પગારના કારણે અગવડો ભોગવી પડી રહી છે, પણ કોઈ મંત્રી કોઈ સહાય કરી નહીં રહ્યા। જે અલગ પાર્ટી જે મંત્રી બનવા માગે છે તે આગળથી પણ કોઈ કાર્ય કરવામાં આવી રહ્યું નથી ને આખા ગામ તરફથી એમ કહેવા માગે છે કે બીજા પક્ષની જે છે તે સારી રીતે ડેરી મંડળી ચલાવી શકે છે। તે માટે ગામ ટોટાણા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા જે આ કોઈ પાર્ટી ગામ વિરુદ્ધ બેઠી છે। આ જે પાર્ટી અમે
જે મંત્રી છે એ ગામ સ્વીકારવા માગતું નથી. જે કોઈ ગામ નિર્ણય કરે અને ડેરીને ગામને યોગ લાગે તે કરે, અને આ લોકો એવું કહે છે કે અમે કહેશો એમ થશે. ગામને મંજૂર નથી, અને આ એ લોકો એવું કહે છે કે અમે કરશે એ જ થશે. પોલીસ કેસ કરશો, ગમે તે કરશો, અમારું હેડ છે, અમારું ચાલ છે, તમે ગમે ત્યાં જાઓ, અમારા સિવાય તમારો કોઈ ઉધાર નથી. તમે ચેરમેન મંત્રી જામાભાઈ ભરવાડ, ભુરાભાઈ ભરવાડ તથા મુકેશભાઈ ધનાભી. ગુજરાતનું મિની દ્વારકા ગણાતું વાવ તાલુકાનું ઢીમા યાત્રાધામ ખાતે ટૂંક સમયમાં શ્રી ઢીમણ નાગના મંદિરે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે. ત્યારે થરાદની ઢીમાનો 12 કિલોમીટર રોડ ખખડધજ અને ખરાબ હાલતમાં છે. ત્યારે શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકો દ્વારા માંગ ઉઠી હતી કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડના ખાડા પૂરવામાં આવે અને સમારકામ કરવામાં આવે, જેના માટે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા થરાદ રોડ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે થરાદથી ઢીમા રોડ ઉપર ખાડા પૂરવાનું અને સમારકામનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. રોડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ તમામ ખાડા ચોમાસા પહેલા પૂરવામાં આવશે અને રોડનું સમારકામનું કામ પૂર્ણ કરવામાં આવશે અને રોડની આજુબાજુએ રહેલા તમામ બાવળિયાઓ પણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે રોડ સારો અને ક્લીન થઈ જશે. રોડનું સમારકામ થતાં વાહન ચાલકો અને રાહદારીઓ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આ રોડનું સમારકામ થયું છે તે કાયમી નિકાલ નથી. સમારકામ પૂર્ણ થયા બાદ ચોમાસું આવે છે અને ચોમાસા પછી ફરી આ રોડ જેવો હતો એ જ સ્થિતિમાં આવી જશે અને ચોમાસા બાદ આ રોડને આખો ફરીથી નવો કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી. થરાદથી ઢીમાનો મુખ્ય રોડ છે, તેમાં અનેક જગ્યાએ ચોમાસામાં વચ્ચે પાણી ભરાય છે. તો હવે જો આ નવો રોડ બનાવે અને ચોમાસાના પાણી લીધે આ રોડ અનેક જગ્યાએ તૂટી જાય તો હવે રોડ ચોમાસાના પાણીથી ના તૂટે તે પ્રકારનો બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા મહિલા શક્તિ ડીસા, શ્રી જય જલારામ ટ્રસ્ટ ડીસા, શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા અને લોહાણા ઇન્ટરનેશનલ મહિલા વિભાગ ડીસાના સંયુક્ત ઉપક્રમે જલારામ ભવન જલારામ મંદિર ડીસા ખાતે રક્તદાન મહાદાન કેમ્પ યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયાગ્રસ્ત રોગથી પીડાતા દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાન કરીને એક બુઝાતી જિંદગીને જીવનદાન આપવા અને રક્તદાન મહાદાનનો મહિમા સમાજમાં ફેલાવવા અને બીજા અનેક સ્વૈચ્છિક રક્તદાતાઓ તૈયાર કરવાનો હતો. આ રક્તદાન કેમ્પમાં દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 55 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સહયોગી સંસ્થાઓમાં શ્રી રામચરિત માનસ સત્સંગ મંડળ ડીસા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા, કચ્છ વાગડ લોહાણા મહિલા સહ્યર ગ્રુપ ડીસા, મારવાડી લોહાણા મહિલા મંડળ ડીસા, શ્રી પારકર મહિલા મંડળ ડીસા રહી હતી. પશ્ચિમ બંગાળમાં વર્ષ 2010 બાદમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ ઓબીસી સર્ટિફિકેટને રદ કરવાનો આદેશ કલકત્તા હાઈકોર્ટે આપ્યો છે. જે આદેશને માનવાનો ઇનકાર કરી મુસ્લિમ તૃષ્ટિકરણ કરનાર મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ભાજપે રાજ્યવ્યાપી વિરોધ કર્યો છે. ત્યારે પાલનપુરમાં પણ ભાજપ દ્વારા ગુરુ નાનક ચોક ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી તેઓના પૂતળા દહન કરાયું હતું. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ગરમીની અસર જનજીવન પર. હજુ 2 દિવસ ગરમીનું પ્રમાણ રહેશે યથાવત. ડીસાના ગંગાજી વોડા પાસે ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલક ગંભીર. ગંગાજી વોડામાં રસ્તા વચ્ચે ડિવાઈડર પર કોઈ સાઇડ બોર્ડ ન હોવાને કારણે વારંવાર સર્જાય છે અકસ્માત. બાજરીના પાકમાં ઈયળો પડતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો. ખેતીલાયક પાણીવાળા ગામોમાં બાજરીના પાકને થયું નુકસાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी MSc CA એન્ડ IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. वेलकम टू द डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी पाटण. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. આ વર્ષે ગરમીએ પાછલા તમામ વર્ષોના વિક્રમ તોડી દીધા છે અને ગરમીની આગોશમાં સમગ્ર ગુજરાત આવી ગયું છે. ગુજરાતમાં આ વર્ષે પડી રહેલી ગરમીની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે. સવારના 10 વાગ્યાથી શરૂ થતો ગરમીનો પ્રકોપ મોડી સાંજ સુધી યથાવત રહે છે અને લોકો પણ આ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભારત પાકિસ્તાની સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ દર્શાવી રહી છે. મે મહિનાની શરૂઆતથી જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી સતત ઉત્તરના રણ પ્રદેશ તરફથી ફૂંકાઈ રહેલા ગરમ અને સૂકા પવનને લઈ તાપમાનનો પારો 45 સુધી પહોંચી ગયો છે. તાપમાનનો પારો આટલો ઊંચે જતાં સ્થાનિકોની હાલત કફોડી બની ગઈ છે. સવારના 10 વાગ્યાથી ગરમ લૂનો સિલસિલો શરૂ થાય છે. તે સિલસિલો મોડી સાંજ સુધી યથાવત રહે છે. લોકો ગરમીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને તેના લીધે દિવસે જાહેર માર્ગો ઉપર લોકોની અવરજવર પણ ઘટી ગઈ છે અને જો અનિવાર્ય સંજોગોમાં ઘરની બહાર નીકળવું પડે તો લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. વર્તમાન સમયમાં પડી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અત્યારે છેલ્લા અઠવાડિયાથી ડીસાની અંદર અગનજળતી ગરમી પડી રહી છે. તો એ ગરમીના કારણે નાના બાળકો, વૃદ્ધોને ઘણી બધી તકલીફો પડી રહી છે. તો આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ ગરમીના અંદરથી બધા છુટકારો મેળવે અને ઠંડીની પ્રમાણ વધે તો જેથી કરીને આપણે છુટકારો આના અંદરથી મેળવી શકીએ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ હજુ પણ ગરમી યથાવત રહેશે અને ત્યારબાદ તાપમાનનો પારો સામાન્ય સ્થિતિમાં જોવા મળશે. તો બીજી તરફ રેમલ વાવાઝોડાની અસર થતાં પણ ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થાય તેવો હવામાન વિભાગ દ્વારા આશાવાદ જોવા મળી રહ્યો છે. ડીસામાં યુજીવીસીએલ દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખી કોઈ વીજ ફોલ્ટ ના સર્જાય તે હેતુથી પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપની દ્વારા વહેલી સવારથી કામગીરી શરૂ કરી 11 વાગ્યા સુધી તો સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. ઉત્તર ગુજરાત વીજ કંપની ડીસા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે વીજ લાઇનો, ઇલેક્ટ્રિક ડીપીઓ તેમજ વીજ પોલ પર થતા ફોલ્ટ નિવારવા અગાઉથી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપની દ્વારા સમગ્ર ડીસા શહેરમાં શનિવારે સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજ કાપ રહેશે તેવી અગાઉથી જાહેરાત કરી હતી. કાળઝાળ ગરમીને લઈ વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ પણ વહેલી સવારે કામગીરી શરૂ કરી 11 વાગ્યા સુધીમાં સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ડીસાના 10થી વધુ ફીડરોમાં એકસાથે 30થી વધુ ટીમો કામે લાગી હતી, જેના કારણે પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ થઈ હતી. ડીસા કોર્ટ બિલ્ડિંગ આગળ અમદાવાદના વેપારીને ડીસાના 2 વેપારી ભાઈઓએ પૈસાની ઉઘરાણીની લેતી દેતીના મામલે માર મારતા અમદાવાદના વેપારીએ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં કાપડનો વેપાર કરતા વેપારી સુનિલ કુમાર મુક્તિલાલ ઠક્કર ડીસા કોર્ટમાં તેઓની મુદ્દત હોય ડીસા આવ્યા હતા. તેઓ દીપક હોટલથી કોર્ટમાં પહોંચતા હતા ત્યારે પાછળથી ડીસાના જૂના બસ સ્ટેશન આગળ ફૂટવેરની દુકાન ધરાવતા ભરતભાઈ દીપચંદભાઈ ઠક્કર અને યોગેશભાઈ દીપચંદભાઈ ઠક્કરે આવી રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી અને બંને ભાઈઓએ તેઓ પર હુમલો કરી માર માર્યો હતો, જેથી કોર્ટ પાસે ઊભેલા ટોળાએ તેઓને છોડાવતા બંને ભાઈઓએ જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસમાં બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના જૂના ડીસા ગંગાજી વોડા પાસે ભયજનક ડિવાઈડર પર વધુ એક અકસ્માત સર્જાયો છે. રાતના સમયે ડિવાઈડર ન દેખાતા બાઇક ચાલક યુવક ડિવાઈડરને અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ડીસા પાટણ હાઈવે પર જૂના ડીસા પાસે ગંગાજી વોડા પર સ્ટેટ હાઈવે દ્વારા વોડાનો ડીપ પહોળો કરી રસ્તા વચ્ચે ડિવાઈડર મૂક્યા બાદ ડિવાઈડરના બંને છેડે લગાવેલા સાઇનબોર્ડ તૂટી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાલમાં ડિવાઈડર પર કોઈ જે રેડિયમ પટ્ટો કે સાઇનબોર્ડ લગાવેલું ન હોવાથી રાતના સમયે ડિવાઈડર બિલકુલ દેખાતું નથી. જોકે સ્ટેટ હાઈવે અધિકારીઓને પેટનું પાણી હલતું નથી. અગાઉ પણ આ ડિવાઈડર પર અથડાઈને અનેક લોકોને જાન ગુમાવ્યા છે. ત્યારે ગત રાત્રે ડીસાથી પાટણ તરફ જઈ રહેલા અજીતભાઈ ત્રિભુવનભાઈ કાણોત્રાને ડિવાઈડર ન દેખાતા ડિવાઈડર પર ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લવાયા હતા. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. બાજરીના પાકમાં ઈયળો પડતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો. ખેતીલાયક પાણીવાળા ગામોમાં બાજરીના પાકને થયું નુકસાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी, पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી.
વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ઉનાળા ઋતુ દરમિયાન બાજરીના પાકમાં ઈયળ જેવી જીવાત પડતા પાકની ઉપજ મળે તેમ નથી. સરહદી ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે, જેને લઈ ખેડૂતો ચોમાસા ઋતુ દરમિયાન વરસાદી પાણીના આધારે ખેતી કરે છે, તો બીજી તરફ જે ગામોમાં ભૂગર્ભમાં સિંચાઈ માટે પાણી મળે છે એ ગામોના ખેડૂતોએ ઉનાળા ઋતુ દરમિયાન બાજરીના પાકનું વાવેતર કર્યું હતું. બાજરીનો પાક તૈયાર થાય તેની સાથે બાજરીના ડોડામાં ઈયળો પડી ગઈ છે, જેને લઈ ખેડૂતોને બાજરીની ઉપજ મળે તેમ નથી. ધાનેરા તાલુકાના ખેડૂતોની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. ભૂગર્ભમાં પાણી નથી, જેને લઈ બોરવેલની મોટરોને નુકસાન થઈ રહ્યું છે. આર્થિક સંકટ સાથે પણ ખેતરમાં બાજરીના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ પાક તૈયાર થાય એ પહેલાં બાજરીના પાકમાં મોટા પ્રમાણમાં ઈયળો પડી ગઈ છે, જેના કારણે બાજરીના દાણાને નુકસાન થઈ રહ્યું છે. ધાનેરા તાલુકાના ધાખા ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે પાણીના સંકટ સાથે વધુ એક મુશ્કેલી ખેડૂતો પર પણ પડી ગઈ છે, જેને લઈ ઉનાળાની ઋતુ દરમિયાન બાજરીના પાકમાંથી માત્ર 25% વળતર મળે તેમ છે. જય જવાન જય કિસાન. આજે આપણે 50 ડિગ્રી આજુબાજુ તાપમાન પડી રહ્યું, ખૂબ કાળઝાળ ગરમીમાં. પાણીની અમારે ખૂબ અછત છે ધાનેરા તાલુકામાં. એનામાં થોડા ઘણું પાણી છે તો ખેડૂતોએ થોડું બાજરીનું વાવેતર કર્યું હતું. એમાં જિંદગીમાં કોઈ હાથ પેઢી ન દેખી હોય એવી આ વખતે બાજરીની અંદર ઈયળો પડી. ખૂબ પ્રમાણમાં ધાનેરા તાલુકામાં બાજરીમાં ઈયળ પડી, ખૂબ મોટા પાયે નુકસાન કર્યું હોય. અમારે ધકળી આગળ ખેડૂત પાણી વગર ખૂબ દુઃખી તો છે, પણ આ વખતે તો ખૂબ ઉનાળામાં પણ કોઈ અમને ખાવા એવી બાજરી પણ મળે એમ નથી. પડી સાહેબ, ખૂબ પડી. મોટા પાયે નુકસાન, અડદ ઉપલું અને પાણીની પૂરી સમસ્યા. અડધી બાજરી થશે નહીં. કયા કયા વિસ્તારમાં આ તકલીફ પડી એમાં? ધાનેરા તાલુકામાં આખો ઈયળની પાણીની બધી સમસ્યા પૂરી છે. કેટલો પાક મળે એમ તો આ વખતે? 25% નેટ, 75% નુકસાન. ધાનેરા તાલુકાના ખેડૂતો કે પછી પશુપાલકો કુદરતી આપદા અને પાણીની મુશ્કેલીના કારણે કમર તોડી નાખી છે. સ્થાનિક પ્રજા આર્થિક રીતે દેવાદાર બની રહી છે. ઉનાળાની ઋતુની કાળઝાળ ગરમીમાં પણ ખેડૂતો પોતાના પાકને બચાવવાના મરણીય પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બાજરીના પાકમાં પડેલ ઈયળો ભારે નુકસાન કરી રહી છે. બાજરીના દાણાનો નાશ ઈયળો કરી રહી છે, જેને લઈ એકવાર ફરી ખેડૂતો સરકાર તરફી ઓશિયાળા થવું પડે તેમ છે. આ વખતે એક બાજુ પાણીની તંગી તો બરાબર સજાયેલી છે, બરાબર, અને બોરના પાણી ખૂબ તળ નીચે જતા રહે, અને એક બાજુ બાજરી બળી રહે તો બીજો ગુજરાતનો કેર એવો આવ્યો કે ઈયળો આ વખતે પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં ઈયળો પડે.
100% જગ્યાએ આ વખતે 25% બાજરીનો પાક મળશે. તો ખેડૂતને તો એવી પરિસ્થિતિ સર્જાય કે આ વખતે બાજરી ખાવાને બી ફોફો પડે. 12 મહિનાનો સ્ટોક તો શું, પણ ખાવાને બી ફોફો પડે. તો સરકાર જોડે અમારી એવી માગણી કે સરકાર અમારા ઈયળોને સામે અમને નુકસાનની ભરપાઈ કરી આલે, એવી સરકાર જોડે મારી માગણી છે. કયા કયા ગામમાં ધાનેરા તાલુકાના મોટા ભાગના આ વિસ્તારમાં જે અમારા પાણી વિસ્તારમાં જે આ ઈયળનો પ્રોબ્લેમ છે, બાકી વિસ્તાર પાણી નથી, ત્યાં બાજરીનું વાવેતર નથી. એટલે ઈયળ પાણી વિસ્તારમાં છે, તો એમને સરકાર અમને સહાય આપે એવી સરકાર જોડે મારી માગણી છે. નામ કીધું તમારું? ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કાંકરેજ તાલુકાના ટોટાણા ગામની દૂધની ડેરીને ગ્રામજનોએ માર્યા તાળા. સમયસર પગાર ના મળતા અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન બદલવાની માંગને લઈને માર્યા તાળા. ગરમીની અસર જનજીવન પર. હજુ 2 દિવસ ગરમીનું પ્રમાણ રહેશે યથાવત. ડીસાના ગંગાજી વોડા પાસે ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલક ગંભીર. ગંગાજી વોડામાં રસ્તા વચ્ચે ડિવાઈડર પર કોઈ સાઇડ બોર્ડ ના હોવાને કારણે વારંવાર સર્જાય છે અકસ્માત. બાજરીના પાકમાં ઈયળો પડતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો. ખેતીલાયક પાણીવાળા ગામોમાં બાજરીના પાકને થયું નુકસાન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.